નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 10 હમણાં જ પૂરું કર્યું છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 13 એ બંને ચેપ્ટર વાંગા સર તમારું લેશે. અને આજે આપણે થોડાક MCQ જોવા છે. થોડાક ટાઈમ આપણે એક અઠવાડિયું સુધી થોડાક MCQ જોઈએ. લક્ષ, સાતત્ય અને વિકલન કે જે તમે ધોરણ 11 અને ધોરણ 12 એ બંનેમાં ભણી ચૂક્યા છો એવા MCQ આપણે જોઈએ. MCQ તમારા ધોરણ 12 ની ગુજરાત બોર્ડની પરીક્ષા એની અંદર પૂછાય છે 50%, એટલે કે 50 MCQ પૂછાય છે. અને 50 MCQ અને 50 માર્ક્સનું ડિસ્ક્રિપ્ટિવ હોય છે કે જેમાં તમારે 2 માર્ક્સના ક્વેશ્ચન, 3 માર્ક્સના ક્વેશ્ચન, 4 માર્ક્સ કે 5 માર્ક્સના ક્વેશ્ચન હોય છે. તો આ જે 50 માર્ક્સના જે MCQ છે એની પ્રેક્ટિસ આપણે અત્યારથી જ શરૂ કરી દેવી છે. બરાબર છે? તો એટલા માટે આપણે આજે એ MCQ લીધા છે. બીજું કે આપણો આજનો ટોપિક એટલે કે આપણે એક વીક હવે MCQ ભણવાના છીએ. તો આપણો એક વીકનો MCQ નો આપણો ટોપિક જે છે એ રહેશે લક્ષ. અને મારા ખ્યાલથી લક્ષ તમે ભણ્યા હતા લગભગ 11મા ધોરણમાં, હું જો ના ભૂલતો હોય તો આપણે લક્ષનું પણ થોડુંક રિવિઝન કરીએ. અને લક્ષ ઉપર આધારિત જે MCQ મારી પાસે છે કે જે બીજી અધર કોમ્પિટિટિવ પરીક્ષા કહી શકાય ગુજરાત બોર્ડ સિવાયની કે ગુજસેટ એટલે કે ગુજરાતની અંદર એન્જિનિયરિંગની એન્ટ્રન્સ ટેસ્ટ, બરાબર છે? તો એ એન્ટ્રન્સ ટેસ્ટના પણ અમુક MCQ જો લાગશે આપણે ડિસ્કસ કરીશું. એના સિવાયની બીજી પણ કોમ્પિટિટિવ પરીક્ષા છે JEE, તો એ JEE ના ક્વેશ્ચન પણ આપણે થોડા ઘણા અહીંયા ડિસ્કસ કરીશું. બરાબર છે? તો ચલો મિત્રો, આપણે શરૂ કરીએ આજે હવે લક્ષ. લક્ષ એટલે કે લિમિટ. તમે લિમિટના અને વિકલન, સાતત્ય અને વિકલન એના એક્ઝામ્પલ જોયા હતા. બરાબર છે? ચલો તો થોડાક એક્ઝામ્પલ બીજા વધારે જોઈએ આપણે સાતત્ય અને વિકલનના. મારી પાસે અત્યારે ઘણી બધી રેફરન્સ બુક છે. RD શર્મા છે, JK શર્મા છે, પછી અગ્રવાલ છે. બધી MCQ માંથી, એ બધી રેફરન્સ બુકમાંથી આપણે MCQ લીધેલા છે. તો પ્લીઝ મહેરબાની કરીને એક રિક્વેસ્ટ કરું છું કે અમે આ MCQ ની નોટ્સ બનાવજો. તો કે આપણા YouTube પેજ ઉપર તો ઓફિશિયલી અપલોડ થઈ રહ્યું છે, તમે ગમે ત્યારે આ વિડીયો જોઈ શકો છો. પણ જો નોટ્સ બનાવી અને વ્યવસ્થિત રીતે તમે થોડી મહેનત કરશો તો આ તમારા માટે બહુ સારો પ્લેટફોર્મ પૂરું પડે. બરાબર છે? ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ લક્ષ. અને લક્ષનો જેટલો પણ બેઝિક આપણે 11મા અને 12માનો ભણ્યા છીએ એ બધો જ પહેલા ડિસ્કસ કરી લઈએ અને પછી લક્ષના એક પછી એક એક્ઝામ્પલ આપણે ગણવાના શરૂ કરીએ. તો પહેલી વસ્તુ તો કે લિમિટનું અસ્તિત્વ ક્યારે છે એમ શું કહેવાય? તો કે પહેલું કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x આનું અસ્તિત્વ f of x નું અસ્તિત્વ જો હોય તો શું થાય? તો થાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ એટલે કે જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ બંને કેવા હોય? સમાન હોય. એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a માઈનસ f of x. અને જો આ બંને સમાન હોય તો અને તો જ f of x નું અસ્તિત્વ છે તેમ કહેવાય. બહુ બેઝિકમાં સમજો આપણે આ વસ્તુ કે f of x કોઈ એક વાસ્તવિક વિધેય છે અને એ f of x નું કોઈ એક વાસ્તવિક સંખ્યા a માટે આપણે એનું
અસ્તિત્વ જોવું છે કે લક્ષનું અસ્તિત્વ મળશે કે નહીં. તો એનું જમણી બાજુનું લક્ષ અને એની ડાબી બાજુનું લક્ષ એ બંને સમાન હોવા જોઈએ. બરાબર છે. પછી બીજા ઘણા બધા અમુક નોટ્સ છે આપણી પાસે. તો આપણે વાત કરીએ કે આ વસ્તુ અને આ વસ્તુ કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x આ ઘણીવાર આ બંને સરખું હોય છે અને ના પણ હોય. એ જરૂરી નથી. આ બંને સરખું હોય પણ ખરા અને સરખું ના પણ હોય. f of a એટલે કે આ બિંદુ આગળ આ વિધેયનું કિંમત, બરાબર છે, એનું મૂલ્ય બિંદુ આગળ એટલે કે પોઈન્ટ a આગળ એ બિંદુ આગળ આ વિધેય f of x એનું મૂલ્ય એ f of x જેટલું આવે પણ ખરા અને ના પણ આવે. નક્કી નહીં. આ એક ફેક્ટ છે. બરાબર છે. એક નોંધ કહી શકાય. પછી બીજી નોંધ એ પ્રકારની છે કે ઘણીવાર f of a નું અસ્તિત્વ હોય, f of a નું અસ્તિત્વ હોય પણ લિમિટનું અસ્તિત્વ ના હોય. ઘણીવાર લિમિટનું અસ્તિત્વ હોય તો f of a નું અસ્તિત્વ ના હોય. એવા એક્ઝામ્પલો પણ આપણે આગળ જતા આજના વિડીયોમાં તો નહીં કવર થાય પણ આની પછીના વિડીયોમાં આપણે એનું ખાસ ધ્યાન આપીશું કે વિડીયો એમાં પણ આપણે આના ડીપમાં એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કરીશું. ઘણીવાર એવું પણ થાય બંને સરખા પણ થઈ જાય. એટલે એવું જરૂરી નહીં કે સરખા જ હોય, સરખા ના પણ હોય. આ એક તમારા માટે જનરલ નોલેજ જેવું કહી શકાય. આ એક પોઈન્ટ. પછી બીજો પોઈન્ટ આ પૂછી નાખું છું. આઈડી બધું એટલું બધું ઇમ્પોર્ટન્ટ તમારા માટે નથી એટલે છે ઇમ્પોર્ટન્ટ પણ આપણે એનું ડિસ્કસ કરશું નેક્સ્ટ વિડીયોથી. એના પછી નંબર 2 તો એક પ્રકારનું મેથેમેટિક્સમાં જેમ આપણે સરવાળો કરતા હતા, બાદબાકી કરતા હતા, જેમ બે વિધેયના સરવાળા હતા, બે વિધેયની બાદબાકી હતી સંબંધના વિધેયમાં, એવું જ અહીંયા જેમ કે સદિશ ગુણાકાર, અદિશ ગુણાકાર, તો સદિશોના સરવાળા કેવા હતા, સદિશોના બાદબાકી કેવા હતા, એવું જ અહીંયા વિધેયના લક્ષનો સરવાળો અને એની બાદબાકી, પછી ગુણાકાર, ભાગાકાર અને એવા અમુક સૂત્રો છે એ આપણે જોઈએ. તો નંબર 2 તો કે જો લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x બરાબર l અને જો લિમિટ x ટેન્ડ્સ ટુ a એના એ જ પોઈન્ટ ઉપર પણ વિધેય કયું બીજું આવી ગયું g અને આનો જવાબ m આવતો હોય તો નંબર 1 શું થશે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ a કોઈ કે f of x સાથે ગુણાયેલું હોય તો આનો જવાબ આવે કે બહાર નીકળી જાય અને અંદર આવશે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x અને આનો જવાબ છે l એટલે કે k l. બરાબર છે. કે જે અચળ પદ હોય, ચલમાં ના આવતું હોય એ શું નીકળી જાય બહાર નીકળી જાય. એના પછી બીજું એ શું છે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x પ્લસ g of x તો શું થાય તો આનો જવાબ થશે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ a g of x. એટલે કે જો પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ. શું કહેવા માંગે છે તો કે f અને g નો સરવાળો અથવા બાદબાકીની ઉપર જો તમે લક્ષ વિધેય એટલે કે લક્ષ તમે અંદર ઉપયોગ કરો, લક્ષનો વાપરો તમે, તો એ લક્ષ f ને પણ લાગે અલગ અલગ અને એ લક્ષ g ને પણ લાગશે અલગથી લાગશે. એટલે કે fx એની ઉપર લક્ષ અને gx એની ઉપર પણ
લક્ષ બંને સરવાળા ઉપરથી લક્ષ આવતું હોય એ પણ જુદું છે અને આ બંનેના અલગ અલગ લક્ષ આપો અને પછી સરવાળો કરો એ બને એ તો બંનેના જુદા ના હોય બંને શું હશે સેમ હશે બહુ બેઝિક થિયરી છે ઘણી વાર આનો સરવાળો સીધો તમને કહી દે કે l m તો આ પણ જવાબ સાચો જ છે ખોટું છે નહીં ત્યાર પછીનું નંબર 3 જેમ સરવાળો કર્યો બાદબાકી કરી એવી જ રીતે ગુણાકાર અને એવી જ રીતે ભાગાકાર જો લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x g of x બરાબર અલગ અલગ લિમિટ લાગશે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x એને ગુણ્યા લિમિટ x ટેન્ડ્સ ટુ a g of x આનો જવાબ l આનો જવાબ m એટલે કે l m બંનેને અલગ અલગ લિમિટ લાગશે f of x એને પણ લાગશે અને g of x ને પણ અલગ લિમિટ લાગશે ત્યાર પછીનું નંબર 4 લઈએ આપણે ભાગાકાર તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x upon g of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x એના છેદમાં બંનેને અલગ અલગ લિમિટ લાગશે x ટેન્ડ્સ ટુ a g of x બરાબર આનો જવાબ થાય l આનો જવાબ થશે m l ના છેદમાં m એટલે કે ભાગાકારમાં પણ લિમિટ એક્ઝિસ્ટ થાય છે એટલે કે એનું અસ્તિત્વ બંનેને અલગ અલગ લિમિટ તમે એમાં આપી શકો છો એવી જ રીતે એક પાવરનું પણ છે નંબર 5 કરીને અહીંયા લખી લેજો લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x એની ઘાતમાં g of x તો આનો જવાબ શું થશે આનો જવાબ થશે f x નો જવાબ l એની ઘાતમાં આનો જવાબ આવશે m તો આ એક બીજા અમુક અગત્યના સૂત્રો હતા બરાબર છે જે તમે ઓલરેડી ભણી ચૂક્યા છો એનો ઉપયોગ ઓલરેડી 11મા ધોરણમાં કરી ચૂક્યા છો આપણે આજે બધું રિવિઝન જ કરાવ્યું છે 11મા ધોરણમાં પછી નંબર 3 છે અમુક કેટલાક શું કહેવાય સૂત્રો હતા લિટરલી સૂત્રો જ કહેતા હતા આપણે એને લગભગ 8 થી 9 જેવા સૂત્રો હતા આપણે બધા સૂત્રોને એક પછી એક અત્યારે જ ડિસ્કસ કરવા છે બરાબર છે તો કેટલાક અગત્યના સૂત્રો જેમાંનું નંબર 1 એ છે લિમિટ x ટેન્ડ્સ ટુ a લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n a રેઝ ટુ n એના છેદમાં x માઈનસ a તો આનો જવાબ થશે ઘાત આગળ આવે અને જે આ પોઈન્ટ છે એની એક ઘાત ઓછી થાય શું થશે તો કે ઘાત આગળ આવે અને જે છે એના કરતા એક ઓછું થાય એના પછી નંબર 2 સૂત્ર છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 બહુ અગત્યનું સૂત્ર કે sin x એના છેદમાં x બરાબર થશે જવાબ 1 એના પછી ત્યાર પછી સૂત્ર નંબર 3 એના જેવું x 0 sin x ના છેદમાં x હવે હશે tan x ના છેદમાં x tan x એના છેદમાં x ટેન્ડ્સ ટુ 0 અને આનો જવાબ થશે 1 એના પછી નંબર 4 કે લિમિટ x ટેન્ડ્સ ટુ a આ પણ સૂત્ર ઘણીવાર કહી શકાય x
માઇનસ a એના છેદમાં x માઇનસ a. તમને સાહેબ આ સૂત્ર કેમ જુદું છે? આ બંને સૂત્ર એકના એક જ છે, કંઈ નવું નથી. ઘણીવાર આપણે લિમિટ બદલી નાખીએ. જો તમે આપણે આનું અસ્તિત્વ જોવું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a sin x માઇનસ a એના છેદમાં x માઇનસ a. તો ધારી લો કે આ x a તરફ જાય છે, તો આને આમ લઈ આવો. x માઇનસ a ક્યાં જાય? 0 તરફ જશે. હવે x માઇનસ a ને આપણે કહી દઈએ h. કે ધારો કે x માઇનસ a બરાબર કેટલા લીધા આપણે? h. એટલે અહીંયા શું થવાનું હવે? તો કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0. h એટલે શું? x માઇનસ a. અહીંયા શું થવાનું? તો કે sin h x માઇનસ a એટલે h એના છેદમાં x માઇનસ a એટલે કેટલા થવાના? h. આ તો સૂત્ર આપણું બની ગયું ઉપર. બરાબર છે? તો આવી રીતના પણ સૂત્રો ઉપયોગ કરવાનો થશે. એવું ને એવું ટેનનું, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a tan x માઇનસ a upon x માઇનસ a બરાબર આનો જવાબ પણ થશે a. ત્યાર પછીનું સૂત્ર છે નંબર 6. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log 1 plus x એના છેદમાં x. આનો જવાબ પણ થશે 1. આ બધાનો જવાબ એક જ થાય છે. આ 1 2 3 4 5 અને 6. ત્યાર પછી નંબર 7. નંબર 7 તમે બહુ જ અવારનવાર એનો ઉપયોગ કર્યો હશે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a limit x tends to 0 a raised to x minus 1 upon x બરાબર આનો જવાબ થશે log a base e. અને જો અહીંયા હું a ની જગ્યાએ e લખી દઉં તો સૂત્ર શું થઈ જશે? તો સૂત્ર થઈ જશે સૂત્ર નંબર 8. અને એ કંઈક આવું હશે કે લિમિટ x tends to 0 limit x tends to 0 e raised to x minus 1 upon x આના બરાબર થશે e. કેમ 1? સોરી e ની પણ તાપ શું આવશે અહીંયા? 1. કેમ 1? કારણ કે અહીંયા થાય log e. અહીંયા a ની જગ્યાએ મેં e મૂકી દીધું, એટલે કે અહીંયા જો e અને e સરખા હોય તો આનો જવાબ શું આવે? 1. બરાબર છે? તો આ તમારા આટલા સૂત્રો થયા. અને આ સૂત્રો આધારિત આપણે હવે એક્ઝામ્પલ ગણવાના શરૂ કરી દઈએ. ચાલો એક્ઝામ્પલ ગણીએ. એક્ઝામ્પલ આપણે એક પછી એક એમસીક્યુ ડિસ્કસ કરવા માંડીએ. આજે થોડીક ઉતાવળ હોવાથી આપણે એમસીક્યુ ને ડિટેલમાં હું તમને આપતો નથી. હું જેમ બોલતો જાઉં છું એમ તમે લખતા જાઓ. એટલે કે પહેલો એમસીક્યુ આજના દિવસનો કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર એમ કરતા n સ્ક્વેર એના છેદમાં n ક્યુબ બરાબર કેટલા? ઓપ્શન કંઈક આપેલા છે 1 1/2 1/3 1 1/2 1/3 કે 0. ચાલો ગણીએ આનું સોલ્યુશન. જો તો શું તમને અહીંયા આપેલું છે? તો કે તમને આપેલું છે અહીંયા કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર એમ કરતા n સ્ક્વેર એના છેદમાં n ક્યુબ. આને આપણે લખી શકાય કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આ થશે સિગ્મા n સ્ક્વેર પહેલા પદનો વર્ગ સિગ્મા એટલે કે સરવાળો એના છેદમાં n ક્યુબ. આના બરાબર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી
સિગ્મા n સ્ક્વેર n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 એના છેદમાં n ક્યુબ આવું થશે. અહીંયા એક n ઉડી જશે તો કેટલા વધશે? અહીંયા વધશે હવે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n પ્લસ 1 2n પ્લસ 1 એના છેદમાં n બંનેના છેદમાં લખાય તો શું થશે? એકવાર આના છેદમાં એકવાર આના છેદમાં n સ્ક્વેર વધશે અને આ n સ્ક્વેર ને આપણે કહી દઈએ n ગુણ્યા n. એકવાર n આને આપી દઈએ ગુણાકાર છે એટલે બંનેને આપી દેવાય. જો શું થશે અહીંયા તો કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આ થવાનું n પ્લસ 1 એના છેદમાં n ગુણાકારમાં 2n પ્લસ 1 અને આના છેદમાં પણ n. બરાબર છે? ચલો ત્યારબાદ અલગ અલગ લિમિટ આપી દઈએ તો જુઓ તો શું થશે? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આ થવાનો 1 પ્લસ 1 અપોન n ઇન્ટુ 2 પ્લસ 1 અપોન n આટલું થશે. ચાલો અહીંયા હવે અંદર લિમિટ આપી દઈએ તો આનો જવાબ આવશે કંઈક આપણે કંઈક ભૂલ કરી હોય એવું લાગે છે. અહીંયા આનું સૂત્ર n * n + 1 2n + 1 એના છેદમાં અહીં કેટલા આવશે? 6 આવશે. એટલે આના છેદમાં કેટલા આવશે? અહીંયા 6 આવશે. એટલે કે અહીંયા હજી 1/6 અહીંયા પણ 1/6. હવે તમે લિમિટ અંદર આપી દો બધાને તો અહીંયા 1 માંથી જવાનું 0 નાનો જવાબ આવશે 1 + 0. ફરી પછી લિમિટ આપો એટલે આ થવાનું 2 + 0 અને આ 1/6 એમના એમ જવાબ આવશે 1/3. એટલે કે ઓપ્શન 3 તમારો સાચો ઓપ્શન કહેવાય. ચલો ત્યાર પછીનો એમસીક્યુ છે નંબર 2. જેમાં આપેલું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 2x ના છેદમાં x sin 2x એના છેદમાં x બરાબર કેટલા? ઓપ્શન છે 0 1 1/2 અને 2. 0 1 1/2 અને 2. B C અને D. જો તો શું થશે અહીંયા? તો કે આ થવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 2x એના છેદમાં અહીંયા x છે. બરાબર છે? અને આ સૂત્ર વાપરવું હોય તમારે તો અહીંયા 2 વડે ગુણવા પડે, 2 વડે ભાગવા પડે. તો અહીંયા જો જે અહીંયા sin ની પછી જે હોય એ નીચે હોવું જોઈએ. તો sin પછી અહીંયા 2x છે તો નીચે 2 હોવા જોઈએ. નીચે 2 ભાગવું તો ઉપર 2 આવે અને પછી અલગ અલગ લિમિટ આપો તમે તો આ જવાબ થઈ જવાનો શું? તો કે આ જવાબ થઈ જશે 1 પણ અહીંયા 2x હોવા જોઈએ. હવે જો x ટેન્ડ્સ ટુ 0 હોય તો 2x ટેન્ડ્સ ટુ શું થવાના? 0 થવાના. એટલા માટે આ વસ્તુ સાચી છે. એટલે કે અહીંયા થશે આના બરાબર 1 ઇન્ટુ આના બરાબર 2 જવાબ આવશે 2. એટલે કે તમારો ઓપ્શન ડી તમારો સાચો આન્સર કહેવાય. ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 3. f of x which is equals to x sin 1/x અને આ x
નોટ ઇક્વલ્સ ટુ 0. આના માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x બરાબર શું થશે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x બરાબર ખાલી જગ્યા ઓપ્શન છે એના 1 0 -1 1 થશે 0 થશે -1 કે ઓપ્શન ડી અસ્તિત્વ નથી. ચાલો જોઈએ આપણે ગોતવું છે શું તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x અને f of x ની કિંમત શું છે f of x ની કિંમત છે x into sin 1 upon x. હવે તમને એમ થાય છે અહીંયા sin ની આગળ જે ગુણાય છે આગળ x છે તો આપણે આની પહેલા બહુ બધા એક્ઝામ્પલમાં તમે સાહેબ પાસે ભણ્યા હશો 5-10 સાહેબ પાસે શું તો કે અહીંયા જે ગુણાયેલું છે sin 1 upon x અહીંયા ઉપર 1 upon x મૂકી દો આ x જે છે એને છેદનો છેદ અંશમાં આવે તો એને છેદના છેદમાં લખી દો તો શું થાય તો જુઓ લખી જોઈએ આપણે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આ થશે sin 1 upon x એના છેદમાં 1 upon x અહીંયા શું થયું તો કે sin પછી જે છે એનું એ નીચે છે માટે આનો જવાબ આ સૂત્ર પરથી શું થઈ જશે 1 એટલે તમે 1 લખીને આવો એક ઓપ્શનમાં આપેલું હોય તમે આન્સર એક ટીક કરીને આવો તો તમારો જવાબ પડે ખોટો. કેમ કારણ કે તમે પૂરેપૂરી કન્ડિશન સમજ્યા જ નથી. શું x ટેન્ડ્સ ટુ 0 હોવું જોઈએ. તમારે અહીંયા શું છે તો કે અહીંયા છે x ટેન્ડ્સ ટુ 0 અને અંદર છે 1 upon x એટલે તમારે કંઈક ધારવું પડે. આપણે કંઈક ધારી લઈએ કે ભાઈ 1 upon x બરાબર કોઈ h છે જેમ આપણે હમણાં આ એક્ઝામ્પલ જોયો તો ને એના જેવું. તો શું થશે અહીંયા તો કે અહીંયા આપણે લઈ લઈએ કે 1 upon x બરાબર કોઈ h અને હવે જો અહીંયા x ટેન્ડ્સ ટુ 0 હોય તો x ટેન્ડ્સ ટુ શું થઈ જાય ઇન્ફિનિટી કારણ કે 1 upon 0 શું થઈ જાય ઇન્ફિનિટી અનંત થઈ જાય એટલે કે આ હવે ફરી જશે શું થવાનું તો કે આ થઈ જશે લિમિટ h ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. પછી અહીંયા જુઓ તમે આ x એટલે કે શું થવાના x એટલે કે 1 upon h અને અહીંયા થવાના sin h એટલે કે આ થશે લિમિટ h ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી sin h એના છેદમાં h બરાબર છે. હવે તમે જો સૂત્ર અહીંયા તો સૂત્ર શું આપેલું છે સૂત્ર આપેલું છે કે અહીંયા લિમિટ h ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અને સૂત્રમાં છે x ટેન્ડ્સ ટુ 0 ભલે અહીંયા જે છે એ જ નીચે છે પણ લિમિટ 0 એ થતી નથી તો શું કરવાનું તો જવાબ મૂકી દો અહીંયા h અહીંયા મૂકી દો તો sin ઇન્ફિનિટી નો આન્સર તો કે sin નો આન્સર -1 થી +1 ની વચ્ચે જ રહેવાનો. તો કોના ઉપર આધારિત છે એ આધારિત છે માત્ર ને માત્ર છેદ ઉપર આધારિત અને જો છેદ ઇન્ફિનિટી હોય આનો જવાબ શું થઈ જાય 0 1 upon ઇન્ફિનિટી બરાબર શું થાય 0 એટલે કે 1 upon અહીંયા h તો કે આ h બરાબર શું થઈ જવાનું 1 upon ઇન્ફિનિટી અને ઇન્ફિનિટી બરાબર શું થશે 0 એટલે આ તમારો આન્સર એ થશે b તમારો સાચો આન્સર 0 કે આ લિમિટનું અસ્તિત્વ તો છે પણ એ લિમિટનો આન્સર શું આવશે 0 આવશે. બરાબર છે. તો આ એક એક્ઝામ્પલ હતો. ત્યાર પછીના એક્ઝામ્પલો ડિસ્કસ કરીએ આપણે. નંબર 4 the limit x tends to 0 1 minus cos 2x limit x tends to 0 1 minus cos 2x upon x equals to option A 0 1 2 4 0 1 2 4 આમાંથી કોઈ એક આન્સર
લાવવાનો છે. તો પહેલી વસ્તુ તો એ થાય તમને અહીંયા તમે x બરાબર 0 મૂકી દો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 કે 1 માઈનસ cos 2x એના છેદમાં x આ મૂકો તમે તો જો શું થશે અહીંયા તો કે 1 માઈનસ cos 2x ના છેદમાં x. તો આનો આન્સર શું આવશે તો કે એ તમે અહીંયા કરણી પણ લઈ શકો અને કરણી ના લેવી હોય તો આપણું એક સૂત્ર હતું. કયું સૂત્ર હતું તો કે cos 2x બરાબર એ સૂત્ર હતું અહીંયા 1 માઈનસ 2 sin સ્ક્વેર x આવું હતું જેની અંદર sin સ્ક્વેર ને આ બાજુ લઈ આવો 2 sin સ્ક્વેર આમાં આવે અને cos 2x આમ જાય એટલે આ થઈ જાય 2 sin સ્ક્વેર x બરાબર 1 માઈનસ cos 2x. તો 1 માઈનસ cos 2x ની કિંમત તમે આ મૂકી શકો ખરા. બરાબર છે. શું મૂકી દો કિંમત તમે તો કે 1 માઈનસ cos 2x બરાબર 2 sin સ્ક્વેર x. ચલો 2 sin સ્ક્વેર x મૂકો તમે 1 માઈનસ cos 2x ની કિંમત એટલે આ તમારું થવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આ થવાનું 2 sin સ્ક્વેર x એના છેદમાં શું થશે તો કે x બરાબર છે. અને હવે આને સોલ્વ કરો. બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અહીંયા 2 નહીં આવે sin છે એક સૂત્ર બની જાય શું બને તો કે sin x ના છેદમાં x અને ઉપર તો sin વર્ગ છે હજી એક sin x વધશે. જો શું જવાબ આવશે તો તમે બધા અલગ અલગ લિમિટ આપો એટલે કે આ થવાનું sin x upon x લિમિટ 0 છે આનો જવાબ થાય 1 2 એકા 2 આને લિમિટ લાગે sin 0 0 આ થઈ જાય 0 જવાબ શું આવશે આનો 0 ઓપ્શન એ તમારો થશે આન્સર કે એ આની લિમિટ આવશે શું થશે તો કે 0. ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 5 એ છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 માઈનસ cos 2x એના ગુણાકારમાં sin 5x એના છેદમાં x વર્ગ અને sin આના ઓપ્શન થશે ઓપ્શન છે 10 ના છેદમાં 3 3 ના છેદમાં 10 10 ના છેદમાં 3 3 ના છેદમાં 10 6 ના છેદમાં 5 કે ઓપ્શન ડી 5 ના છેદમાં 6 જોઈએ. ચલો સોલ્યુશન પહેલા તો આપણે લખીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 માઈનસ cos 2x એના છેદમાં x સ્ક્વેર અહીંયા ઉપર ગુણાયેલું છે sin 5x નીચે છે sin 3x. જો તો શું થશે અહીંયા ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 માઈનસ cos 2x એટલે આ થશે 2 sin સ્ક્વેર x એના છેદમાં x સ્ક્વેર. જો તો પછી અહીંયા કેટલા આપેલા છે અહીંયા આપેલા છે sin 5x અને આ sin 3x. આપણે જે આગળના એક્ઝામ્પલમાં કિંમત મૂકી હતી 1 માઈનસ cos 2x ની એક કિંમત પાછી મૂકી દીધી. હવે અહીંયા શું થશે તો કે બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અહીંયા 2m ના આને જો આમ લખી શકાય કે sin x એના છેદમાં x આખાનો વર્ગ ઉપર થશે sin વર્ગ બીજું થશે x વર્ગ. બરાબર છે. અહીંયા સૂત્ર બનાવવાનો પ્રયત્ન કરીએ તો કે અહીંયા લખીએ 5x એના છેદમાં x અને અહીંયા પણ sin 3x એના છેદમાં પણ x આવું થશે કે નહીં થાય ઉપર નીચે x
ઉડી જાય, પણ અહીંયા મને 5 જોઈએ તો 5 વડે ગુણીએ, 5 વડે ભાગીએ, અહીંયા 3 વડે ભાગીએ તો 3 વડે ગુણીએ. જો તો કે અહીંયા ક્યાં ક્યાં સૂત્રો બનશે? તો કે પહેલું તો આ એક સૂત્ર બની ગયું, પછી એક આ સૂત્ર બની ગયું, આ સૂત્ર બની ગયું, અને આનો જવાબ શું થઈ જશે? 1. કઈ રીતે? તો x → 0 આ સૂત્ર ઉપરથી sin x ના છેદમાં x, sin 5x ના છેદમાં 5x, 3x ના છેદમાં 3x. જો શું જવાબ આવશે? તો કે આ 1. આનો જવાબ થશે 1. આનો જવાબ 1. અહીંયા 5 છેદમાં 3 જવાબ આવશે 10 ના છેદમાં 3. તો ઓપ્શન એ તમારો સાચો આન્સર કહેવાય. ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 6. નંબર 6 લિમિટ x → 0 x ના છેદમાં 10x. લિમિટ x → 0 x ના છેદમાં 10x. જો તો આનો આન્સર શું થશે? તો કે અહીંયા લિમિટ x → 0 અહીંયા કહેવાય 1/10. એમ ઉપરથી x થઈ ગયો, x ને લીધે છેદના છેદમાં તો છેદ એટલે રસમાં જ આવે ને, અને આના બરાબર શું થવાનું? તો કે ઉપર 1, નીચે સૂત્ર લાગી જાય આના ઉપરથી, ભાગાકાર ઉપરથી. તો શું થશે અહીંયા? તો કે આ થવાનું નીચે 1, આનો જવાબ આ 1. જે આનો ઓપ્શન થતો હોય, ઓપ્શનમાં 1 જે આવતું હોય એ તમારો સાચો આન્સર. એના પછીનો એક્ઝામ્પલ નંબર 7. એમાં કીધેલું છે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. (1/1 minus n square plus 2/1 minus n square, 3/1 minus n square up to now solve n/1 minus n square. જો આનો આન્સર શું થશે? તો કે આપણે કામ કરીએ, આમાં લઈએ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, અને આ બધા પદોમાં 1/1 minus n square કેવું આવે છે? કોમન. 1/1 minus n square આ કોમન લઈએ એટલે કેટલા વધશે? 1 plus 2 plus 3 plus up to n. બરાબર છે? અને આનો શું થવાનો જવાબ? તો તમને યાદ હોવું જોઈએ કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/1 minus n square. આનો જવાબ થશે સિગ્મા n, અને સિગ્મા n નો જવાબ શું હતો? n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/1 minus n square. સિગ્મા n એટલે કે n into n plus 1 એના છેદમાં 2. આના અવયવ પાડી દઈએ, એક વાર વત્તા અને એક વાર ઓછા, એટલે કે 1 minus n અને 1 plus n. આ ઉડી જાય તો કેટલા વધશે? તો કે અહીંયા વધશે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, આગળ 1/2 લઈ લો, અહીંયા આવશે n ના છેદમાં 1 minus n. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/2, અને આને આપણે કહીશું 1/1 minus n એના છેદમાં n. બરાબર છે? હવે અહીંયા તમે છેદ અલગ અલગ આપી દો તો શું થવાનું? તો કે આ થશે અહીંયા 1/n minus 1, અને હવે તમે લિમિટ મૂકી દો એટલે આ થવાના 1/2 plus 1 infinity 0 minus 1. આનો આન્સર થશે minus 1/2 minus 1/2 આવતો હોય એ તમારો આન્સર. બરાબર છે મિત્રો? તો આજે આપણે આ 7 MCQ રાખીએ છીએ. તમે આ સૂત્રો
અને આ 7 MCQ એકવાર તમારી નોટબુકમાં ઉતારી લેજો. અને હવે પછી આપણે માત્ર ને માત્ર આ કન્સેપ્ટ બેઝ MCQ જ ગણીશું. તો આજના દિવસમાં બસ આટલું જ. મળીએ નેક્સ્ટ ભાગમાં. ત્યાં સુધી આવજો.